નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરાના થાવર ખાતે રહેતા એક વ્યક્તિ દ્વારા હોટલ શરૂ કરવામાં આવતા હોટલ શરૂ ન કરે તે માટે 4 શખ્સોએ ભેગા મળી તેમને મૂળ માર મારી ટ્રેક્ટર મારફત હોટલ અને હોટલનો સામાન તોડી નાખ્યો હતો, જેથી 4 શખ્સો સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરાના થાવર શિવ મંદિર પાછળ રહેતા અજમલભાઈ રખાભાઈ પરમાર હાઈવે ઉપર હોટલ શરૂ કરવામાં આવી હતી. તે સમયે થાવર ગામના જ 4 અજાણ્યા ઈસમો અજમલભાઈ હોટલ શરૂ ન કરે તે માટે 4 વ્યક્તિઓએ ભેગા મળી બપોરના સમયે ટ્રેક્ટર લઈ હોટેલે આવ્યા હતા અને અજમલભાઈ તથા અલ્પેશભાઈને લોખંડની પાઇપ તથા હાથ પગ વડે મૂઢમાર માર્યો હતો, જેથી અજમલભાઈને બંને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેમજ હોટલ શરૂ નહીં કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ અજમલભાઈએ પતરા અને થાંભલી બનાવેલ હોટલ તથા હોટલમાં રાખેલ સામાનને ટ્રેક્ટરથી તોડફોડ કરી આશરે ₹1,50,000નું નુકસાન કર્યું હતું. તો ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી, જેના પગલે અજમલભાઈએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ ચેલાભાઈ પટેલ, જગમલભાઈ હરજીભાઈ પટેલ, રહેઠાણ થાવર, તાલુકો ધાનેરા, 2 અજાણ્યા ઈસમો સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.